સ્વામી જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 6/5/2025 ને મંગળવાર. વૈશાખ સુદ નોમ તિથિ છે. આજની નોમને હરિનોમ તરીકે ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ. આ નોમ તિથિ આજે સવારે 8:39 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની દશમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મઘા. આ મઘા નક્ષત્ર આજે બપોરે 3:52 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પૂર્વ ફાલ્ગુન નક્ષત્ર ગણાશે. આ મઘા નક્ષત્રમાં જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. મિત્રો, આજના દિવસે ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જવું જોઈએ. પીપળાની ફરતે દૂધ, જવ અને પાણી ભેગું કરીને ચડાવો. પીપળાની 7 પ્રદક્ષિણા કરો. વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરવાની કે મારા પિતૃને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો. અને ત્યાર પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવવું જોઈએ. આ બે જગ્યાએ દીવા પણ કરવા જોઈએ. આજે દીવા કરવાનું પણ ઘણું મહત્વ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ. આ ધ્રુવ યોગ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળશે 30 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. કૌલવ કરણ આજે સવારે 8:39 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તૈતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિની અક્ષર છે મ અને ટ. સિંહ રાશિના સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિ 8 તારીખે મળસ્કે 58 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ તો જીવન તમારું સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે તમે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર या મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ જાન લઈને જરૂરી છે, આજે કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય. આમ તો મંગળવારે સગાઈ ન કરાય. આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે મંગળવાર છે એટલે અમુક કાર્ય એવા છે કે ઘરેથી નીકળતી વખતે કરીને જવું જોઈએ. શુકન તો કરવાનું જ હોય, તે સિવાય આ પણ કરવું જોઈએ. ઘરેથી નીકળો છો તો મોટા ભાઈને, કાકાને, ફુવાને, ફોઈને વંદન કરીને જાઓ. આજે એક કૂતરાને ઘઉંની રોટલી ખવડાવો ગોળ લગાવીને તો શત્રુ, ભય, રોગ, બાધા ઉપર વિજય પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. તે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બહુ જ ઓછી છે. 7 દિવસમાં મળે તો મળે. અને આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન ખરીદી કરશો, ન વેચાણ કરશો, ન નવો ધંધો વેપાર ચાલુ કરશો. કારણ કે આજના દિવસે તમે જે કાર્ય કરો ને એમાં મોટું વારે ઘડી નુકસાન થાય. અને એટલું બધું નુકસાન થઈ જાય કે જે વસ્તુની ખરીદી કરી હોય તેના કરતાં એનું નુકસાન વધારે થઈ જાય. માટે આજે વાહન ખરીદી તો બિલકુલ ન કરશો. વારે ઘડી અકસ્માત થવાનો યોગ ઊભા થઈ શકે છે. આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. ગંભીર અકસ્માત થઈ શકે. બહુ ધ્યાન રાખીને વાહન ચલાવવું પડે. માટે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આવું બધું જે ફળ છે એ આજે બપોરે 3:52 સુધીમાં મળે. એટલે બપોરે 3:52 સુધીમાં કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી. પરંતુ આજે બપોરે 3:52 થી લઈ આવતીકાલે સાંજે 6:17 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની બિલકુલ શક્યતા નથી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યની અંદર પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. કોઈ ધંધો ચાલુ કરો છો તો તેમાં કોર્ટ કચેરીના આંટા મારવા પડે. કોઈને કોઈ કાયદેસર કાર્યવાહી તમારી પર થઈ શકે. કોઈ વાહન ખરીદી કરો છો તો તેની પર પણ કંઈ મુસીબત આવી શકે છે. આજે જે કંઈ કાર્ય કરો ને તે બહુ ચોક્કસ ધ્યાન રાખીને કરવાની જરૂર પડે. એમાં જરા પણ ભૂલ થઈ જાય તો તમારી પર કોઈને કોઈ મોટી કાર્યવાહી થઈ શકે છે. માટે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી આજનો. આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો.
નવા વસ્ત્ર ધારણ કરવાથી પણ તમારી પર સરકાર તરફથી મોટી મુસીબત આવી શકે, દરોડા પડી શકે, કોઈ લાંચમાં ફસી શકો છો. માટે આજે બપોર પછીનો સમય પણ બરાબર નથી. તે આવતીકાલે સાંજે 6:17 સુધીમાં સમય યોગ્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે નવમ્યાયામ ભમવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય
મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.